कुंदन निवास जवानो प्रयत्न ना करती, नहीं तो एक પછી એક તારા પરિવારના દરેક સભ્યો ગાયબ થઈ જશે. હવે આ ઓડિયોને છે ને સોફ્ટવેરમાં નાખી દઉં છું, જેનાથી ઓરિજિનલ વોઇસ બહાર આવે. कुंदन निवास जवानो प्रयत्न ना करती, नहीं तो एक પછી એક તારા પરિવારના દરેક સભ્યો ગાયબ થઈ જશે. એક કામ કર, તું હેડફોનમાં સાંભળ. कुंदन निवास जवानो प्रयत्न ना करती, नहीं तो एक પછી એક તારા પરિવારના દરેક સભ્યો ગાયબ થઈ જશે. નીચે ડોરબેલ વાગી છે. નીચે ડોરબેલ વાગી છે, હું નીચે જઉં છું, તું નીચે નહીં આવતી. ઠીક છે, ત્યાં સુધી હું ઓડિયો સાંભળી લઉં છું. હા. કુંદન આંટી, તમે? હા. સરગમને મોટી બાની ખબર ન પડવી જોઈએ, અને મોટી બાને પણ સરગમ અહીં છે એની જાણ ન થવી જોઈએ, નહીતર બહુ મોટી ગડબડ થઈ જશે. બોલો ને, શું કામ હતું? હું અંદર આવી શકું? હા, આવો ને, બેસો. બેટા, મારી પાસે હવે બીજો કોઈ રસ્તો બચ્યો નથી, એટલા માટે હું તારી પાસે આવી છું. હા, ચિરાગભાઈ આવ્યા હતા, એમને બધી વાત કરી મને. સાચું કહું તો મને પણ સરગમ માટે બહુ ચિંતા થઈ રહી છે. મારે પણ સરગમને શોધવી છે, અને મને નથી ખબર કે એણે રાકેશને ગાયબ કર્યો છે કે નહીં. પણ પેલું બુકાની વાળો માણસ મને જ્યાં લઈ ગયો હતો એ જગ્યા સુધી પહોંચવું બહુ જ જરૂરી છે. તમને એ જગ્યા વિશે કંઈ યાદ છે? પોલીસ પણ મને આ જ સવાલ કરતી હતી, પણ એ લોકોએ મારી આંખ પર પટ્ટી બાંધી હતી, એટલે એ જગ્યા કઈ હતી એ મને નથી ખબર. પણ હા, એક વાત ચોક્કસ યાદ છે મને. કુંદન નિવાસમાં જવાનો પ્રયત્ન ના કરતી, નહીં તો તારા ઘરના એક પછી એક સભ્યો ગાયબ થઈ જશે. કઈ વાત? એ લોકોએ જ્યાં મને રાખી હતી ત્યાં 2 ટ્રેનો પસાર થતી હતી, એટલે એ જગ્યા રેલવે ટ્રેકથી બહુ જ નજીક છે. અને બીજું કે મને અઝાનનો અવાજ સંભળાતો હતો, એટલે મસ્જિદ પણ એની આસપાસ જ છે. હવે અમદાવાદમાં આવી જગ્યાઓ તો બહુ ઓછી હોય ને. મને ખબર છે કે આ કામ બહુ જોખમવાળું છે, પણ તમે કોઈ તમારા વિશ્વાસુ માણસને તપાસ માટે રાખીને આ જગ્યા સુધી પહોંચી શકાય એમ છે. તો તમે આ વાતની જાણ પોલીસને શું કામ ના કરી? પોલીસને જાણ એટલા માટે નથી કરી કે જો સરગમ નિર્દોષ હશે તો પોલીસ એને પકડી જ લેશે, અને સાચું ક્યારેય બહાર જ નહીં આવે. એટલા માટે આપણે પોલીસ પહેલા સત્ય સુધી પહોંચવું પડશે. અને જો સરગમ ખરેખર આવું કરતી હશે તો એને સમજાવવી પડશે કે બેટા આ બધું બંધ કરી દે તું. કુંદન આંટી, પોલીસને આ વાત ના કરીને તમે સારું કર્યું. હું તમને વચન આપું છું, હું ચોક્કસ તમારી મદદ કરીશ. સરગમ આવું કરી જ ના શકે, પણ જે કોઈ આ રમત રમી રહ્યું છે એને આપણે શોધી કાઢીશું.
અને રાકેશને પણ બચાવી લઈશું. તમે નિશ્ચિત થઈ જાઓ. થેન્ક યુ બેટા, થેન્ક યુ સો મચ. કુંદન નિવાસમાં જવાનો પ્રયત્ન ના કરતી, નહીં તો તારા ઘરના એક પછી એક સભ્યો ગાયબ થઈ જશે. આ અવાજ આ તો માધુરીનો અવાજ છે. એક મિનિટ. બેટા, આ થોડા પૈસા રાખતો. કોઈ માણસને કામ ઉપર રાખે તો એને આપવા માટે. અરે ના ના, મારે પૈસાની કોઈ જરૂર નથી. તમે મને તમારો દીકરો જ સમજો. તમારા માટે આટલું તો હું કરી જ શકું. થેન્ક યુ બેટા. કંઈ નહીં, તને કંઈ પણ ખબર પડે તો મહેરબાની કરીને જાણ કરજે મને. ખૂબ સુખી થાવ. ખબર નહીં સરગમ ક્યાં હશે. તમે જરાય ચિંતા ના કરો, મળી જશે. સરગમ શું કરે છે તું? આરવ કોણ આવ્યું હતું? એ લેડી કોન્સ્ટેબલ હતા, તારા વિશે તપાસ કરી રહ્યા હતા. અત્યારે બધું જવા દો. મેં અવાજ ક્રેક કરી લીધો છે. એ ધમકી આપતો અવાજ બીજા કોઈનો નહીં પણ માધુરીનો છે.